ગરવી ગુજરાતની સંસ્કારી પરંપરા અને સાંસ્કૃતિક નૃત્ય ગણાતા નવલી નોરતાના ગરબા હવે માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી રહ્યા. ગરબાના તાલેથી રાખવા માટે માત્ર ગુજરાતીઓ નહીં, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી NRI લોકો પણ નવરાત્રી પૂર્વે જ ચાલુ થયેલા ગરબા ક્લાસમાં ગરબા શીખવા માટે આવી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે વાપી જેવા નાનકડા શહેરમાં પણ ચાલતા ગરબા ક્લાસમાં હાલમાં 3થી વધુ NRIઓ દોઢિયા તેમજ ગરબાના વિવિધ સ્ટેપો શીખી રહ્યા છે. વાપીના ચલા ખાતે આવેલા સીતારામ સ્ક્વેરમાં 3જા માળે ચાલતા રાધે કૃષ્ણ ગરબા ક્લાસમાં ગરબાના તાલે NRIને થિરકતા જોઈને તમને પણ નવાઈ લાગશે. છેલ્લા 24 વર્ષોથી રાધે કૃષ્ણ ગરબા ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં દર વર્ષે અવનવી સ્ટાઇલના સ્ટેપો શીખવવામાં આવે છે. ગુજરાતની આગવી પરંપરા ગરબા નૃત્યમાં રહેલી છે. અહીં નવરાત્રિના 9 દિવસ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમવા માટે નવરાત્રિના 2 માસ અગાઉથી તેની પ્રેક્ટિસ કરી શીખતા હોય છે. ત્યારે હાલમાં ગરબાનો રંગ ફોરેનરોને પણ લાગ્યો છે અને અહીં તેઓ પણ ગરબે ઘૂમી રહ્યા છે. આમ વાપી જેવા નાનકડા શહેરમાં પણ ગરબા ક્લાસમાં ગરબા શીખવાની ધૂમ મચી છે.